જે ભાગવતના રસને શીખે છે, આંબો ગાય એ શીખે અને સાંભળે. છેલ્લી પંક્તિ બહુ સુંદર લખી છે. હવે વાત આવી, ભાગવત લખાઈ ગયું, હવે વાંચે કોણ? વાંચનારો કોણ? ભાગવત ગ્રંથ સામાન્ય વ્યક્તિના હાથમાં દેવાય નહીં. વેદવ્યાસ મહારાજ ચિંતિત છે, હવે હું કોને દઉં આ ભાગવત? અને અંતે સુખદેવજી મહારાજને દેવાની વાત હતી, પણ સુખદેવ તો ઘર છોડીને ચાલ્યા ગયા હતા. લખેલો ગ્રંથ જો આમ પડ્યો રે તો એની કિંમત શું? એટલે એમણે પોતાના દ્વારા લખાયેલો જે ગ્રંથ છે એ ગ્રંથના શ્લોક પોતાના શિષ્યોને પાકા કરાવ્યા અને કહ્યું કે તમે જ્યારે જંગલમાં જાઓ ત્યારે આ શ્લોકોનું ગાન કરજો અને આ શ્લોકો અધૂરા ગાજો, અને કોઈ માણસ આવીને પૂછે કે આ શ્લોક મારે સંપન્ન સાંભળવો છે તો તમે એને સંભળાવજો, બાકી આ શ્લોક અધૂરો ગાન કરજો. ભલે ગુરુદેવ જેવી આપની આજ્ઞા. બાળકો જંગલમાં જાય છે અને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે એ શ્લોકોનું ગાન કરે. ભગવાને પીળા પિતાંબરને પહેર્યા છે, કાનમાં કુંડળ પહેર્યા છે, કાનની ઉપર પીળી કરેણનું પુષ્પ ભગવાને પધરાવ્યું છે, ગળામાં વૈજંતી માળાઓ પહેરી છે ભગવાને. આટલું બોલ્યા પછી શિષ્યો ગાવાનું બંધ કરી દે છે. આમ 2-4 વખત ગાયું ગીત. આ શ્લોક ગાયો એટલે એક વૃક્ષની નીચે બેઠેલા સુખદેવજી મહારાજના કાને અવાજ પડ્યો અને આશ્ચર્ય થયું, આ તો મારા ઠાકુરનો શૃંગાર, અને મારા ઠાકુરનો શૃંગાર અધૂરો શું કામે? ન હજી હાથમાં વાંસળી આપી, ન માથામાં મોર મુગટ આપ્યું, શું કામે? અને એ સમય બરાબર સુખદેવજી મહારાજ જ્યાંથી અવાજ આવે છે ત્યાં ગયા. બાળકોને જઈને પ્રશ્ન કર્યો, બાળકો આ શ્લોક તમે ગાઓ છો? હા મહારાજ અમે ગાઈએ છીએ. અધૂરો શું કામ ગાઓ છો? આ શ્લોક પૂરો નથી આવડતો? આવડે છે ને, તો ગાઓ ને, મારે સાંભળવો છે. તો સાંભળો મહારાજ. રંધ્રાન વેણુ રધર સુદયા પૂરયન ગોપ વૃંદે. બાળકો શું ભગવાનનો શૃંગાર કર્યો છે? બાળકો એક જ શ્લોક છે? અરે મહારાજ સાંભળો તો ખરા, આ તો અમારા ઠાકોરજીનું સ્વરૂપ હતું. અમારા ભગવાન જેવા રૂપાળા દેખાય છે ને, એની સાથે સાથે અમારા ભગવાન સ્વભાવમાં પણ બહુ રૂપાળા છે. અને મેં ગઈકાલે કહ્યું હતું કે સ્વરૂપ સારું હોય પણ સ્વભાવ સારો નહીં હોય તો આ દુનિયામાં કોઈ નહીં બોલાવે વાલા, કોઈ નહીં બોલાવે. ભલે ભગવાન રૂપમાં રંગમાં થોડો કાળો છે, વાત નક્કી છે. એટલે તો પુનિત મહારાજે લખ્યું છે કાળા કાના. મહારાજ અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? અને આપ બધાને પણ કહું છું કે આપણે ત્યાં દુઃખ આવે તો કેવાની પાસે જવું? એના માટે અહીંયા ભાગવતનો 3ય સ્કંદ એમ કહે છે, અહો બકીયમ સ્તન કાલકૂટમ જીઘાંસયા યયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધ્યા ત્રુચિતામ તતોન્યમ કંવા દયાલુ શરણં વ્રજેમ. કંવા દયાલુ શરણં વ્રજેમ. ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહે છે કે જે માં યશોદાએ દૂધ પીવડાવ્યું એને મોક્ષ આપ્યો, અને જેવો યશોદાને મોક્ષ આપ્યો ને એવો જ મોક્ષ પેલી માસી પૂતનાએ ઝેર પીવડાવ્યું તો એને મોક્ષ આપ્યો. દૂધ પીવડાવે એનું પણ હિત કરે અને ઝેર પીવડાવે એનું પણ હિત કરે. આવો જેનો સ્વભાવ હોય ને એવાનું શરણ ગ્રહણ કરવું. કંવા દયાલુ શરણં વ્રજેમ. આવા દયાળુના શરણે જવું વાલા. બાળકો આ 2 શ્લોક છે. અરે મહારાજ આ તો ખાલી અમારું હજી આ શોરૂમ છે, ગોડાઉન તો અમારા આશ્રમમાં ભર્યું છે. કેમ આવા કેટલા શ્લોક? અરે મહારાજ આવા તો 18,000 શ્લોક છે. તમે કોની પાસે શીખા? અમે અમારા ગુરુદેવ વેદવ્યાસ પાસે શીખા. વેદવ્યાસનું નામ પડ્યું, સુખદેવ તન્મય બનીને નાચ્યા છે. કહે છે ચાલો અમારા પિતાશ્રી સંપદા છે તો લાવો મારા પિતાશ્રી પાસે જાઓ. પછી કહેવાય છે કે સુખદેવજી મહારાજ વેદવ્યાસ મુનિ પાસે આવે છે. વેદવ્યાસ મુનિ પાસે આવીને કહ્યું, પિતાશ્રી મને ભાગવત ભણવું છે, મને ભાગવત ભણાવો. વેદવ્યાસ મહારાજે ભાગવત ભણાવ્યું. સુખદેવજી મહારાજે ભાગવતને ભણ્યા છે. પણ હવે થયું ઈ, લખનારાએ લખ્યું, વાંચનારો સુખદેવ તૈયાર થયો, સાંભળનારો ક્યાં? સાંભળવા વાળો કોણ? ભાગવતનો પરમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત મહારાજ એટલે કોણ? તો કહે છે પાંડવોનો વંશજ. પાંડવો એટલે કોણ? પાંડવ યાદ આવે અને એ જ સમયે કુરુક્ષેત્રનું મેદાન યાદ આવે, કુરુક્ષેત્રનું યુદ્ધ યાદ આવે.
અને એ મહાભારતનું યુદ્ધ. મહાભારતનું યુદ્ધ આવે, સફેદ નેત્ર થયા હોય, સફેદ વાળ થયા હોય, સફેદ દાઢી થઈ હોય, સફેદ વસ્ત્રોને ધારણ કર્યા હોય, માથામાં મુગટ ધારણ કર્યો હોય, અને દાદા ભીષ્મ, દાનેશ્વરી કર્ણ યાદ આવે, માં કુંતા યાદ આવે, 5 પાંડવો, પેલી 5 પતિ વાળી દ્રૌપદી યાદ આવે. અદ્ભુત છે સાહેબ બધા. મહાભારત તો થાય ઘરમાં. મહાભારત રાખવાથી મહાભારત ન થતું. મહાભારતને નથી સાંભળતા એટલા માટે મહાભારત થાય છે. મહાભારતને સાંભળતા શીખો. મહાભારતને સાંભળ્યા પછી એનું જીવનમાં અનુકરણ કરતા શીખો. જિંદગીમાં, પરિવારમાં મહાભારત નહીં થાય. ધર્મ શું છે, બળ શું છે, દયાનું પવિત્ર નાક એટલે પેલી द्रौपदी. आइए कुछ पल के लिए हम महाभारत में प्रवेश करते हैं. थोड़ी बार माटे प्रवेश. મહાભારતની આ કથામાં પરીક્ષિતના જન્મ પહેલાની કથા છે. કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે, અને યુદ્ધમાં ભીમસેનની ગદા દ્વારા દુર્યોધનની જાંઘો તૂટે છે. અને એ સમયે દુઃખી થયેલા દુર્યોધન પાસે ગુરુપુત્ર અશ્વત્થામા આવ્યા અને પ્રશ્ન કર્યો. કહ્યું કે હે દુર્યોધન, તારા આત્માને હવે શાંતિ આપ, તું શાંત થાવ. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે. મને ક્યાં શાંતિ મળે? અશ્વત્થામા કહે છે કે તો શું 5 પાંડવો આ ધરતી પર ન હોય તો તારા મનને શાંતિ મળશે? હા, મળશે. પણ પાંડવોને કોણ હણે? પછી અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે કાલ સવારનો સૂર્યોદય 5 પાંડવ નહીં જોઈ શકે. સવારનો સૂર્યોદય 5 પાંડવ નહીં જોઈ શકે. આટલું કહી અને અશ્વત્થામા નીકળે છે. પાંડવોને કઈ રીતે મારવા એની યુક્તિ કરે છે, ને એમાં બરાબર એક યુક્તિ કરી કે રાત્રે નિંદ્રામાં હોય ત્યારે મારી નાખો. બાકી તો હવે અર્જુનની સામે સામી છાતીએ તો લડવાની તાકાત હતી નહીં અશ્વત્થામાની. અને અશ્વત્થામાએ એ જ કર્યું. રાત્રિના સમય બરાબર પાંડવો જે છાવણીમાં સૂતા હતા એ છાવણીમાં જાય છે અને ખડગના એક એક પ્રહારથી એક એક મસ્તકને ઉતારી લે છે. પણ બન્યું છે એવું, અશ્વત્થામાને એમ છે કે પાંડવો સૂતા છે 5, પણ એ સમયે ભગવાન કૃષ્ણને ખબર પડી જવાથી ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને નીકળી ગયા હતા. અને જે જગ્યાએ પાંડવો સૂતા હતા ત્યાં દ્રૌપદીના 5 દીકરા સૂઈ ગયા હતા. અશ્વત્થામાએ પાંડવ સમજી અને 5 દ્રૌપદીના દીકરાઓના મસ્તક હણી નાખ્યા. પાંચ મસ્તકો હણવાથી ધડ વિહોણા, એ મસ્તક વિહોણા ધડ, રક્તની ધારાઓ, ખાબોચિયા ભરાયા છે. 5 મસ્તકની વાળની ચોટલી બનાવી અડધી રાતે લઈને ગયો છે અશ્વત્થામા દુર્યોધન પાસે. લે દુર્યોધન, કાલનો સવાર તો બહુ દૂર છે, આ 5 પાંડવોના મસ્તક આ દુનિયામાં નથી રહી આવે. અશ્વત્થામા, શું બોલો છો? આટલા જલ્દી 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા? ન બને આવું. અરે પણ હું તારા ભરોસા માટે આ એની ખોપડીઓ, એના મસ્તકો સાથે લઈને આવું, એટલે જોઈ લે. દુર્યોધન પોતાના હાથના આંગળાઓથી ખોપડીઓને દબાવે છે. 5 ખોપડીઓમાં પોતાના હાથના આંગળા ખૂંચી ગયા ને દુર્યોધને ભરોસા સાથે કહ્યું કે અશ્વત્થામા, તમારી કોઈ ભૂલ થઈ ગઈ છે. કારણ મારી જાંઘોને તોડનાર ભીમસેન અને દાદા ભીષ્મને બાણ શૈયા દેનાર અર્જુન, એની ખોપડી એટલી નરમ ન હોય કે મારા હાથના આંગળા એની ખોપડીમાં બેસી જાય. પછી તો દીવાના અંજવાળે જુએ ફાનસ પાસે તો દ્રૌપદીના 5 દીકરાઓ. દુર્યોધનની આંખમાંથી પણ અશ્રુ નીકળી ગયા અને કહે છે, અશ્વત્થામા શું કર્યું?
અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. એટલા માટે હમણાં આપણે ગાયું હતું, વચન દિયા સોચા નહીં હોગા ક્યા પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. વિચારા વગરનું કાર્ય ન કરશો, નહીં તો પછતાવાનો જ વારો આવશે. વિચારજો. અને જિંદગીમાં બે વાત યાદ રાખવી, કે અતિશય આનંદમાં હો ત્યારે કોઈને એક વચન ન દઈ દેવું, અને ક્રોધમાં આવી અને કોઈ નિર્ણય ન લઈ લેવો. વિચારી લેવું પેલા. અશ્વત્થામાએ વિચાર્યું ને ના કર્મ કર્યું, પછતાવાનો પાર ન રહ્યો. અંતે અશ્વત્થામા ત્યાંથી નીકળી જાય છે. અશ્વત્થામા ત્યાંથી નીકળ્યા. સવારનો સૂર્ય ઉદય થયો. માં દ્રૌપદી 5 દીકરાઓને જગાડવા ગયા. દીકરાઓ જાગે નહીં. શું જાગે? મસ્તક હતા જ નહીં. માં દ્રૌપદી કલ્પાંત કરે. માં કુંતા આવ્યા, કુંતાએ કલ્પાંત કર્યું. એ જ સમય બરાબર ભગવાન કૃષ્ણ 5 પાંડવને લઈને આવ્યા છે. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે તારા દીકરાના હત્યારાને લાવીને એનું મસ્તક ન ઉતારું ત્યાં સુધી મેં તારા આસોલા લૂછા ન કહેવાય. આટલું કહી અને અર્જુન ભગવાન કૃષ્ણ સાથે હત્યારાને શોધવા માટે જાય છે. અશ્વત્થામાને કેદ કરીને લઈ આવે છે. દ્રૌપદીને કહ્યું કે લે દ્રૌપદી, આ તારા 5 દીકરાઓનો હત્યારો, તું કહે એનું મસ્તક હમણાં ઉતારી લઉં. ધરતીના ખૂણા ઉપર બેઠેલી, ઘરના ખૂણામાં આંખોને નીચે રાખીને રડતી આંખે બેઠેલી એ દ્રૌપદી એટલું બોલ્યા છે, આમ આમ રડતા રડતા બોલ્યા, આને છોડી દો, તમે છોડી દો, છોડી દો, છોડી દો. તમે એક માના આંસુડા લૂછી ન શકો તો કાંઈ નહીં, પણ બીજી માને શું કામ રડાવવાના પ્રયત્નો કરો છો? મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાહમ મૃતવત સારતા રોદિમ્ય શ્રુમુખી મુહુ. એક માને રડાવવાના પ્રયત્ન, એક માને શાંત ન કરી શકો તો બીજી માને રડાવવાના પ્રયત્નો શું કામ કરો છો? મારા 5 દીકરાઓ મરી ગયા પણ હજી હું નિરાધાર નથી થઈ, કારણ મારા 5 પતિ જીવે છે. પણ તમે આને મારી નાખશો તો ગુરુપત્ની કોના સહારે જીવન જીવશે? કોના સહારે? ગુરુદેવ તો મૃત્યુ પામ્યા છે. વૃદ્ધાવસ્થાની એકમાત્ર લાકડી છે. આને છોડી દો. મુચ્ચતામ મુચ્ચતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો. અર્જુન મુંજાય છે, શું કરવું? દ્રૌપદીનું ઓદાર્ય તો તમે જુઓ, દ્રૌપદીનું દયાનું પાત્ર તો તમે જુઓ, એની કરુણા તો જુઓ. 5 દીકરાઓના મારનારાને પણ એમ કહ્યું કે મને છોડી દો. આપણને ખાલી 1-2 શબ્દ ખરાબ કીધા હોય ને એને આપણે ન છોડીએ. આને તો એના 5 દીકરાઓને મારી નાખ્યા છે, એને કહ્યું મને છોડી દો, છોડી દો. મુચ્ચતામ મુચ્ચતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો. આ બ્રાહ્મણ છે. પછી તો બ્રાહ્મણ દ્રૌપદીના ઓદાડીને લઈ અને અશ્વત્થામાને છોડે છે, પણ કપાળમાં રહેલો જે મણિ છે, મણિ સહિત એના વાળ સહિત મણિ ઉતાર્યો, એને અપમાનિત કરીને છોડી મૂક્યો છે. પણ દ્રૌપદીનું ઔદાર્ય છે, એને આ હિન્દુના આ 5 પતિનું રહસ્ય શું છે? આધ્યાત્મિક અર્થમાં આપણે તો કહેતા હોઈએ કે દ્રૌપદીને 5 પતિ છે, પણ આ 5 પતિ અને દ્રૌપદી આધ્યાત્મિક અર્થ શું છે? હિન્દુ સતીનું આ રહસ્ય શું છે? 5 પતિ હોવા છતાં પણ એ સતીમાં નામ આવ્યું છે. શું કામ? તો કહે છે 5 પતિમાં દ્રૌપદી છે એ દયા છે, અને દયાના 5 પતિ. દયાને 5 પતિ છે. પાંડવો 5, એમાં યુધિષ્ઠિર છે એ ધર્મ છે. દયાનો એક પતિ ધર્મ છે. ભીમસેન એટલે બળ, દયાનો એક પતિ બળ છે. અર્જુન એટલે આત્મા, સહદેવ એટલે જ્ઞાન, નકુલ એટલે રૂપ. ધર્મ, બળ, આત્મા, જ્ઞાન અને રૂપ, આ 5 દયાના પતિ છે. આની વગરની દયા સારી ન લાગે. ધર્મમાં દયાની વાત બતાવી, અને જે ધર્મમાં દયા નથી, યાદ રાખજો એ ધર્મ નથી. દયા જબલગ ધર્મે પાણ. પછી તો કહેવાય છે અશ્વત્થામાને છોડી મૂક્યા. ભગવાન
દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિ સંસ્કાર કરાવી અને પોતે દ્વારકા જવાની તૈયારી કરે, રથમાં બેસવા જાય અને એ સમયે એક સ્ત્રી આવી ભગવાનનો પગ પકડીને કહ્યું, જન્મ અને મૃત્યુ નક્કી છે, પણ મારા ગર્ભને બચાવી લ્યો. મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભને બચાવો. આ સ્ત્રી કોણ? અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા, વિરાટ રાજાની દીકરી. ભગવાનનું શરણ પકડીને કહે છે, પ્રભુ મારા ગર્ભને બચાવો, મારા ગર્ભને જીવિત કરો. જો કે આમ તો મેં મહાભારતમાં વાંચ્યું છે કે ગર્ભને બચાવવા કરતા ઉત્તરાએ એમ કહ્યું છે, માતા કુંતાએ ભગવાનને કહ્યું છે, પ્રભુ ઉત્તરાના ઉદરમાં રહેલા મૃત બાળકને ફરીવાર સજીવન કરો. પરીક્ષિતને મારી નાખ્યો છે એવું મહાભારતમાં લખ્યું છે. મૃત બાળકને સજીવન કરો. અને એ સમયે ઉત્તરાની સ્તુતિ, ભગવાન ગર્ભની અંદર ગયા, ત્યાં બાળકને સજીવન કર્યું છે. એક કથા પણ એવી પણ છે કે બ્રહ્માસ્ત્રથી બચાવવા માટે પરમાત્માએ સળગતી ગદા દ્વારા બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો. ભાગવતમાં શસ્ત્ર બતાવ્યું છે ગદા. ગદા દ્વારા ભગવાને નાશ કર્યો છે એ બ્રહ્માસ્ત્રનો. જે અશ્વત્થામાં બ્રહ્માસ્ત્ર માર્યું હતું ઉત્તરાના ઉદર ઉપર, એટલે એનાથી ભગવાને રક્ષા કરી. ભગવાન ફરી પાછા આવ્યા. માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે છે. મહાભારતમાં 3 સ્તુતિઓ છે, ઉત્તરાની, કુંતાની અને ભીષ્મની. ઉત્તરાની સ્તુતિ છે દુઃખમાં છે, કુંતાની સ્તુતિ છે સુખમાં છે, અને ભીષ્મની સ્તુતિ દેહવસાને છે. એટલે કહ્યું સુખાવસાને, દેહાવસાને અને દુઃખાવસાને. આ 3. સુખમાં પણ પરમાત્માને યાદ કરો, દુઃખમાં પણ પરમાત્માને યાદ કરો, અને અંતમાં દેહવસાને પણ પરમાત્માને યાદ કરો, ઈશ્વરને યાદ કરો. સુખાવસાને, દુઃખાવસાને, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. માતા કુંતાએ ભગવાનને 26 શ્લોકમાં સ્તુતિ કરી છે ભાગવતમાં. 26 શ્લોકની સ્તુતિ. પણ એક બહુ જોયા જેવું છે. 26 શ્લોકમાં સ્તુતિમાં માં કુંતાએ ભગવાનને નમથી નમનો સંપુટ આપ્યો છે. પેલો શ્લોક પણ નમ શબ્દથી શરૂ થાય અને છેલ્લો શ્લોક નમ શબ્દથી પૂરો થાય છે. 26 શ્લોકોનું તારણ નમથી નમનો સંપુટ આપ્યો છે. આત્માની અંદર બહિર બધી જ જગ્યાએ હે નારાયણ તમે છો, હું આપને વંદન કરું છું. ફઈબાએ વંદન કર્યા અને ભત્રીજાએ કીધું, અરે ફઈ તમે મને પગે લાગો છો? મારે તમને પગે લાગવાનું, એના બદલે તમે મને પગે લાગો છો. અને ત્યારે ફઈબા કહે છે કે આજ મારા ભાઈના દીકરા, મારા ભત્રીજાને નહીં, હું આદિ નારાયણ ભગવાનને નમસ્કાર કરું છું. નમસ્તે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. કારણ હું જાણું છું કેવળ આપ વસુદેવના પુત્ર નથી, આપ તો આદિનારાયણ પરમાત્મા છો. પૃથ્વીનો ભાર હરવો કરવા માટે આવ્યા છો, પ્રકૃતિથી પર છો, પ્રકૃતિના સ્વામી છો, માટે આપ રોકાઈ જાઓ. પરમાત્મા, મેં એવું સાંભળ્યું છે કે તમારી સ્તુતિ કરીને તમે વચન આપો છો. હા ફઈબા, મારી સ્તુતિ કરીને વચન આપું છું, તો મને એક વચન આપો. કયું વચન? અને માં કુંતાએ માગ્યું, પ્રભુ મારા જીવનમાં સદૈવને માટે દુઃખ રહે. જેટલા સુખ આવે એની સાથે સાથે એક દુઃખ આવે. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શન. પ્રભુ અમારા જીવનમાં દુઃખ આવે, કારણ કે દુઃખ હશે તો તમને યાદ કરીશું. પ્રભુ તમે તો મોક્ષના આપનારા છો. આત્માય રામાય શાંતાય કેવલ્ય પતયે નમઃ. 8મા અધ્યાયનો 27મો શ્લોક છે. અદ્ભુત રચના કરી છે ભગવાન. છેલ્લો શ્લોક, પેલો શ્લોક નમઃ નમસ્ય, છેલ્લો શ્લોક કેવલ્ય પતયે નમઃ. નમથી નમનો સંપુટ આપ્યો છે કમલેશભાઈ. આ 26 શ્લોકમાં કુંતાની સ્તુતિ નમથી નમનો સંપૂર્ણ છે. અહીંયા કહ્યું નમસ્યે પુરુષમ. આ પુરુષમ કોણ? તો કહે છે પુરુષુ શરીરેષુ અંતર્યામી વસતી સ પુરુષ. બધાના આત્માની અંદર જે રમે છે એ પુરુષ છે.
પ્રભુ સુખનો સમય આવ્યો અને તમે જતા રહેશો? માં કુંતાએ છેલ્લા શ્લોકમાં બહુ અદ્ભુત કીધું છો, નમો કિંચન વિત્તાય નિવૃત્ત ગુણવૃત્તયે આત્મરામાય શાંતાય કેવલ્ય પતયે નમઃ. કેવલ્યનો અર્થ છે મોક્ષ. તમે તો મોક્ષના દાતા છો પ્રભુ, મોક્ષને દેનારા છો, મોક્ષ આપનારા છો. હું આપને પ્રણામ કરું છું. કેવલ્ય પતયે નમઃ. અને એ સમયે માં કુંતા ભગવાનને સ્તુતિ કરે, પ્રભુ આપ રોકાઈ જાઓ. સુખ આવ્યું, જો તમે જતા રહેતા હોય તો આવું સુખ મારે જોતું નથી. આવા સુખની જરૂર નથી મારે. દુઃખ ભલે આવે, ભલે દુઃખ આવે. માતા કુંતાએ ભગવાનની સ્તુતિ કરી, પ્રભુ જે કઈ મળ્યું છે એમાં સુખ માનશું, પણ તમે અમને રોકાવો. પ્રભુના સ્નેહ પાશમાંથી પ્રભુ રોકાઈ જવા. કુંતા ભગવાનને સ્તુતિ કરે. ભગવાન રોકાયા છે. દ્રૌપદીએ ભગવાનને કીધું તું પ્રભુ રોકાઈ જાવ, પાંડવોએ ભગવાનને કીધું, ઉત્તરાએ કીધું, કોઈના માટે ન રોકાયા. ભગવાન રોકાયા. શું કામે? એક વચન યાદ આવ્યું. દાદા ભીષ્મએ કીધું તું તમે રોકાજો. ક્યાં સુધી? ભીષ્મએ સ્તુતિ કરી હતી. પ્રભુએ કીધું માગો ભીષ્મ. દાદા હું શું આપું તમને, હું શું આપું તમને? અને ત્યારે દાદા ભીષ્મ એમ કહ્યું, તમે આપો છો એક જ વસ્તુમાં પ્રભુ, તમે જો આપવા જ માંગતા હોય તો એટલું આપો કે મારો અંતકાળ આવે ત્યાં સુધી તમે રોકાવ. મારા અંતકાળ સુધી રોકાવ. સદૈવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદ્દિદમ હિનોમ્યહમ. મારા અંત સમય સુધી તમે રોકાવ. અને ભગવાન રોકાયા હતા. આજે ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા ભીષ્મ પાસે ભગવાન આવ્યા છે અને કહે છે કે હે દાદા, હવે તમારા કાળને બોલાવો. અને દાદાને કીધું કાળ બોલાવો. દાદાએ બે હાથ જોડીને વળી પાછી પ્રાર્થના કરી, મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે, જ્યાં સુધી એને પરણાવવું નહીં ત્યાં સુધી મને મૃત્યુ આવે નહીં. અને મારી મતિરૂપી કન્યા માટે મને તમે ગમો છો. તમે મારી દીકરીનો હાથ પકડો, તમે મારી દીકરીનો હાથ ચાલો. દાદા ભીષ્મએ કહ્યું તમે મારી મતિરૂપી કન્યાનો હાથ સ્વીકારો. હજી કોઈનામાં લાગી નથી એટલે તમે સ્વીકારો. ભગવાને જરાક વિવેક કર્યો. અરે દાદા, પણ તમે મારામાં બરાબર તમારી દીકરીને હાટું મારી હારે મને પસંદ કરો છો, પણ તમારી જરાક દીકરીને તો પૂછો એને હું એને ગમું છું કે નહીં. કારણ કે જુઓ, દીકરી જોવે મૃત્યુ, બાપ જોવે, માં જોવે, ભાઈ જોવે અને બીજા સગા સંબંધી જોવે. આ બધા અલગ અલગ વસ્તુ જોવે. દીકરીનું વ્યવિશાળ કરવું હોય ત્યારે બધા લોકો અલગ અલગ વસ્તુ જોતા હોય છે. સૌથી પહેલા કન્યા જોવે. કન્યા વરયતે રૂપમ. કન્યા રૂપને જોવે, દેખાવડો છે કે નહીં તો વરાય. કન્યા વરયતે રૂપમ. ત્યાર પછી એની માં જોવે. માતા વિત્તમ. માં એના પૈસા જોવે કે એની પાસે પૈસા છે કે નહીં, પૈસા વાળો છે. નકર છોકરીને નવા નવા ડ્રેસ પહેરવા જોઈએ, ગાડીઓમાં ફરવા જોઈએ, ત્યાં લઈ જશે. પૈસા વાળો છે કે નહીં રાજુભાઈ, એ જોવે. માતા વિત્તમ પિતા શ્રુતમ. પિતા એ જોવે કે આનામાં તાકાત કેટલી છે, કમાવાની છે કે નહીં, હાંજે 100 રૂપિયા લઈ આવવાની, ખીચડી ના કરી કેમ છે કે નહીં હાંજે. એના માટે પિતા શ્રુતમ. આપણા ભાઈ નહીં બધા હોય શું જોવે? કુળ જોવે. બાંધવા કુલ મિચ્છતિ. આપણો પરિવાર હોય એ એનો પરિવાર જોવે. પરિવાર કેવો છે, સારો છે કે નહીં, આ બધું જોવે. અને બાકીના સગા સંબંધી શું જોવે? મિષ્ટાનમ ઇતરે જના. બાકી બધાને ખબર હોય શું જોવાનું હોય, જમવાનું કેવું છે એ જોવું હોય. સમજાય છે ને? કન્યા વરરાજાની અંદર શું જોવે? રૂપ જોવે મૂર્તિયામાં. માં પૈસો જોવે. બાપ એની અંદર તાકાત છે કે નહીં, બળ છે કે નહીં એ જોવે. ભાઈ એનો કુટુંબ જોવે. અને બાકીના સગા સંબંધીઓ રસોડામાં રસોઈ જોવે, કેટલું બનાવ્યું છે, શું છે. ઇતરે મિષ્ટાનમ ઇતરે જનાહ. પણ અહીંયા તો ભગવાન માટે કહ્યું, પ્રભુ મારી મતિરૂપી કન્યાને તમે કેમ પસંદ ન આવો, તમે છો જ એવા છે. દાદા ભીષ્મે સ્તુતિ કરી. ભગવાને એ વાત ગ્રાહ્ય રાખી. ભગવાનમય ભીષ્મ બન્યા છે. અંતે ભીષ્મના શરીરમાંથી દિવ્ય તેજ પુંજ નીકળ્યું, ભગવાનના શરીરમાં ભળી ગયું, ભીષ્મનો ઉદ્ધાર થયો. એ કથા કરી અને આગળ જતા ભગવાન દ્વારિકા પધાર્યા.
દ્વારિકામાં ભગવાનનું ભવ્ય સ્વાગત થયું. આ બાજુ પરીક્ષિત મહારાજનો જન્મ થાય છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિતનો જન્મ થયો. યુધિષ્ઠિર મહારાજ રાજગાદીએ છે અને એ સમયે વિદુરજી મહારાજ યાત્રા કરીને આવે, આગતા સ્વાગતા થઈ અને વિદુરજી મહારાજે જોયું તો કૌરવોનો પક્ષનો હાનિ પહોંચી હતી. પાંડુ પક્ષ રાજગાદીએ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી બેઠા છે એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપવા માટે થઈ અને વિદુરજી મહારાજ ત્યાં જાય છે. વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ કર્યો કે ભીમસેનની રસોઈમાં ઝેર ભેળવી અને મારી નાખવાના પ્રયત્નો કરનાર તમને હજી જીવતા શરમ નથી આવતી? અને એ સમયે વિદુરના ઉપદેશને લઈ અને ધૃતરાષ્ટ્ર ગાંધારી ગંગાના કિનારે જાય ભગવાનનું ભજન કરવા માટે. આ બાજુ અર્જુન ઘણા સમયથી ગયા હતા, 6 મહિના ઉપરનો સમય વ્યતીત થઈ ગયો હતો. દ્વારિકા ગયા એને પાછા નતા આવ્યા અને પાછા આવ્યા તો એ સમયે અર્જુનની આંખોમાં અશ્રુ હતા. યુધિષ્ઠિરે એને પ્રશ્ન કર્યો, શું થયું અર્જુન? એને માંડીને વાત કરી, મોટા ભાઈ, જેના વગર મારું જીવન નકામું છે એ કૃષ્ણ વિહોણો બનીને આવ્યો. આજ કૃષ્ણ આ ધરતીમાં રહ્યા નથી. કુરુક્ષેત્રના મેદાનને યુદ્ધ જીતનાર હું અર્જુન, એ જ ગાંડીવ, એ જ બાણ. આજ જંગલના સામાન્ય કાબાઓ મને લૂંટી ગયા, કારણ આજ મારો સમય બદલાઈ ગયો. તે દિવસે કૃષ્ણ મારી સાથે હતા અને આજ હું કૃષ્ણ વિહોણો બન્યો. આ દુનિયામાં યાદ રાખજો, કોઈ દિવસ કોઈ માણસ મહાન નથી. આ દુનિયામાં હંમેશા માણસનો સમય મહાન હોય છે. અને તમારો સમય આવે ને ત્યારે 2-5 કામ સારા કરી લેજો, બાકી સમય ક્યારે થપાટ મારીને જતો રહેશે એની કોઈને ખબર પણ નહીં પડે. આજ રાજા હશું, આવતીકાલ રંક થઈ જશું, માટે ખબર પણ નહીં પડે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી હે બાણ. સારું કામ કરજો. ભગવાન સ્વધામગમન થયાના સમાચાર સાંભળ્યા અને એ જ ક્ષણે પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપવાનું નક્કી કર્યું. પોતે હેમાળાના માર્ગે હાડ ગાળવા જવાનું નક્કી કર્યું. પરીક્ષિતને રાજગાદી સોંપી દઈ અને 5 પાંડવો દ્રૌપદી હેમાળાના માર્ગે જતા રહ્યા. આ બાજુ પરીક્ષિત મહારાજ રાજગાદી ઉપર બેઠા છે. ઈરાવતી નામની કન્યા સાથે લગ્ન થયા છે. એક વખતના સમયે દાદા વખતનો એક ખજાનાનો એક મુગટ પહેરી અને મૃગિયા રમવા માટે જાય અને એ જગ્યાએ બરાબર એક કલી સાથે એનું મિલન થાય છે. અને કલી સાથે મિલન થયું. કલી ધર્મ અને ભક્તિ, ગાય અને બળદને મારતો હતો. અને એ સમયે પરીક્ષિત મહારાજ ત્યાં ગયા, પરીક્ષિતના શરણે આવ્યો. શરણાગતિ આપી એ ક્ષત્રિયનો ધર્મ છે એટલે શરણાગતિ એ માગી. શરણાગતિમાં કહ્યું, મને રહેવા માટે સ્થાન આપો. અને પેલા 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાન સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 પ્રકારના સ્થાન આપ્યા. દ્યુત જ્યાં જુગાર રમાતો હોય, પાન એટલે જ્યાં મદિરા દારૂ પીવાતો હોય, સ્ત્રીઓના શરીર વેચાતા હોય, અને કતલખાનું હોય ત્યાં કળયુગનો વાસ થાય. કળયુગે કહ્યું, ફરીવાર યાચના પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. હે પ્રભુ, હું આપની પાસે ફરીવાર માગું છું કે મારો સમય છે અને મારો પરિવાર મોટો છે અને મારો પરિવાર આટલા 4 સ્થાનમાં નહીં સમાય, એટલા માટે એકાદું સ્થાન સારું આપો. અને પરીક્ષિતે કહ્યું કે જા અનિતિનું જે સુવર્ણ સોનું છે, અનાજ છે, ધન છે, એમાં તારો વાસ થાય. અને કલી ઊભો થયો, પરીક્ષિતના મુગટમાં બેઠો છે, કારણ માથાનો મુગટ જરાસંઘનો હતો અને જરાસંઘની પાસે જે કાંઈ સંપદા હતી બધી અનિતિની હતી. અનિતિમાં કલિયુગ રહે છે. મતિ ભ્રમ થઈ શમિક ઋષિના આશ્રમમાં ગયા અને શમિક ઋષિનો અપરાધ કર્યો. શમિકના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. પરીક્ષિતને ઘરે આવીને મસ્તક ઉપરથી જ્યાં મુગટ ઉતાર્યો અને મતિ સૂજી કે આ શું કર્યું મેં, ફરી પાછો ઋષિવર પાસે આવીને પ્રાર્થના કરવા ગયો અને ત્યારે શાપ મળ્યો છે. સમાચાર સાંભળી પોતાના ઉત્તરાધિકારી જન્મેન્દ્ર આદિ રાજાને રાજગાદી સોંપી દઈ અને અંતે પોતે નીકળી જાય છે ગંગાના કિનારે. ભાગવત સાંભળવાની વાત થઈ. ભાગવત સાંભળવા માટે કોઈ તૈયાર થતું નથી અને અંતે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈ આવ્યા છે. સુખદેવજી મહારાજ ભાગવત કથા કહેવા તૈયાર થયા અને પરીક્ષિતે પહેલો પ્રશ્ન કર્યો, બાપજી, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નજીક હોય એને શું કરવું જોઈએ? અને સુખદેવજી મહારાજ જવાબ આપીને કહે છે, પ્રથમ સ્કંદ વિરામ થયો, બીજા સ્કંદમાં ઉત્તર આપે અને સુખદેવજી બોલ્યા, વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપમ આત્મવિત સંમત પુંસામ શ્રોતવ્યાદિશ્ય. હે રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. વરિયાનેશ તે પ્રશ્ન, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે.
જેનું મૃત્યુ નજીક આવવું જોઈએ એને શું કરવું જોઈએ? અંતે નારાયણ સ્મૃતિ. અંત સમયમાં નારાયણની સ્મૃતિ રહે. ભગવાનની સ્મૃતિ રાખજો. પરમાત્માની સ્મૃતિ વગર કલ્યાણ નહીં થાય. ઘણા લોકો